કેવું છે જયેશભાઈ હવે? ઘણું સારું છે. પહેલા જો હું આવ્યો હા. ત્યારે પેઇન એટલું બધું હતું ને મને નસ ને તે બધી ફાટતી હતી, તેમાં કમ્પ્લીટલી રાહત છે. હા. દુખાવો ક્યાં ક્યાં થતો? તકલીફ શું શું થતી તમને? મેઇન તો સોજો રહેતો હતો વધારે પડતો, હા. અને દુખાવો ઘૂંટણમાં, પ્લસ જે સાઈડ પરની નસ ને તે હતી હા. ને બહુ દુખાવો રહેતો હતો. તેમાં મને લગભગ એમ કહી દેમ કે 90% ઉપરની રાહત કહી દઉં તો જરા ખોટું નથી. તમારી જે કાંઈ ટ્રીટમેન્ટ છે એનાથી મને તો પોતાને સંતોષ, ને હું ઘણા બધા લોકોને કહું કે ભાઈ તમે ઘૂંટણ માટે અથવા તમારા બેકમાં કંઈ પ્રોબ્લેમ હોય તો યાદ રાખીને એમને ત્યાં જાઓ. ને તકલીફ શું શું થતી તમને? ક્યારે ક્યારે તકલીફ પડતી? શેમાં શેમાં તકલીફ પડતી? ધારો કે માની લો મારે ચાલવું હોય કે કશે ઊભા થઈને જતા વધારે વાર બી ટાઈમ કાઢવો હોય તો જે નહોતો કાઢી શકતો, દાદા ચડો હોય તો દાદા ચડવામાં એ બહુ ટ્રબલ હતી. ત્યારે અત્યારે હું 80-90 પગથિયાં સુધી યાત્રા કરીને આવ્યો, તેમાં બી ચડ્યો ઉતર્યો ને બધી મને ઘણી રાહત લાગી. એમ ચાલવામાં તકલીફ પડતી, એ બધું ઘણું બધું સારું લાગે અને ઘણું બધું સારું થઈ ગયું. પછી વચમાં યાત્રા પણ થઈ આવી? યાત્રા તો 2-3 કીધી મેં નીની કરને, ને તેમાં 2 તો પાકી કીધી. એક વખત જગન્નાથપુરીની કીધી ને અત્યારે કુંભ મેળો ને અયોધ્યાજી ને બધે 11 દિવસ સુધી ફર્યો, પણ ટૂંકમાં મને પહેલાના કરતા ઘણી રાહત લાગી.